મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ હાજર તાજી છું. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 12:30 વાગે. રસોઈનું કામકાજ ચાલુ છે. કામ તો કરી લીધું. નવા ઘરમાં જો સેટ છે નહીં બરાબર. નવા ઘરમાં મગ અને ભાત મૂક્યા છે ચડવા. બીજો ઘડિયાળમાં વાગી ગયા છે 12:15. 12:15 થઈ ગઈ છે. અને તો પેલા ચોખામાં રોણી આલ્યા હતા સમિતિના, તે સાફ કરીને ચારી મૂકે. હજુ તો વેણવાના તો બાકી છે. પંખો ચાલુ છે એ રૂમમાં, હું એ રસોઈ કરું છું. જો આ ઘર અને રસોડામાં હવે બધું સેટ થવા મળ્યું. ધીરે ધીરે બધું થોડું કરતાં અને મારા મગનો ભાત હજુ નવા ઘરમાં સેટ થતો બહુ વાર લાગશે, કારણ કે મને અહીંયા ઓછું ફાવે છે. મને તો જ ડીમો સારું ફાવતું હતું. હવે અહીંયા ઓછું ફાવે છે, પણ હવે રહેવું તો પડશે ને, શું કરીશું. પણ અહીંયા કોઈ હોય ને આજુબાજુ તો બેનપણીઓ બધું હતા એટલે મજા આવતી હતી. એમાં તો હજુ કોઈ બેનપણીઓ નહીં ખાસ એટલે નહીં ફાવતું. અને તો અમે કેટલા 4 વર્ષ એક જ મકાનમાં રહ્યો એટલે ખાઈ દીધું. 4 વર્ષ પછી એ મકાન છોડી અમે, એટલે થોડું દુઃખ તો થાય છે જ. પણ હવે કરું છું, ચાલી જશે. તારે શું કરીએ શું. જો ભાત થઈ ગયા છે, મગ મૂક્યા છે એટલે હવે બે થઈ જશે. પેલા મમ્મીવાળા ઘેર વાળા બેન આવ્યા છે, કામ કરે છે. મારે તો હું તો બધું કામ જાતે જ કરી દઉં. ઘરમાં તો મસ્ત ચોખ્ખું કરી દીધું છે. આ બાટલો ભરાઈને મૂક્યો છે, પણ સાહેબ કોઈ પહેલાં નેનો વાપરી કાઢો એટલે પાર્લરે લઈ જવાનો છે, એટલે નેનો પહેલાં વાપરી કાઢીએ. પછી યાર મારો મોટો ભરાય છે. જો હોકળું ઘર છે બધું. અહીંયા સંડાસ બાથરૂમ, આ બાજુ સંડાસ છે, બહાર જારી. અને જો બધું આ રીતે ગોઠવી છે. આ તિજોરી હોકળું બધું. આ રહ્યો બેડરૂમ અને હોલ એ રીતે છે. કચરાવાળા હોય તો બપોરે 3-4 વાગે આવે, વહેલા નહીં આવતા. જો ભંગારવાળા આવ્યા લાગી છે. રસોડામાં રસોઈનું ચાલે છે. જો દોઢું થઈ ગયું તપેલું થોડું ભાતમાં. છાશ બનાવવાની બાકી છે. છાશ બનાવી નહીં, દહીં આખું પવાલી ભરીને પડ્યું, પણ બનાવવાની નવરે નહીં મળતી. પહેલાં છાશ બનાવી દઉં, પછી બીજી બધી વાત. ગરમીનું પાણી પી કરીએ છીએ. બોલા દક્ષુભાઈ, કેવું છે કહો? ગરમી વધારે છે. ગરમી તો બહાર જેવી દેખાય છે. જો પરસો હોય, આ પંખો ચાલુ હોય તો પંખાની બિલકુલ અસર જ નહીં થતી. એવી ગરમી પડે નહીં. ચોખા ખાવા હોય અંદર જોજે ઈયળો ના હોય. ઓહો, સાફ કરવાના. એક ગણો જ ખાધો. બહુ ના ખવાય. હવે જમવાનું શું બનાવ્યું? મગ ખાઈ લઈશું. હો હેડો. કેવું લાગે તમને આ નવા ઘરમાં આવીને? સારું લાગે, મજા. મને તો ફરક પડવાનો. તને તો કોઈ, તું તો આખો દાડો ચો ઘેર રહેવાનો. તને મજા આવે? ના, નહીં આવતું. નહીં આવતી. શું કરશો તમે નહીં આવો તો? પાછળ ડીમો હેડો 7મો. હવે ના જવા દે યાર. જોજે ઘર ધોળું લાગે બધું ને. દિવાલો ધોરી એટલે સારું હેડો ખાઈ લઈએ. જો અમારા ઘરના બાજુનો નજારો આ રીતનું છે. કંઈક બાજુમાં પેલું અમેરીને એમાં કાકાનું ઘર, આ ગાડી પડી ને એટલામાં કાકાનું ઘર છે. ને અમારા બાજુમાં રોડ છે, ઘરની બાજુમાં, અને કોમન પ્લોટ એ રીતે છે. અને ઝાડ છે બધા.